નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRCC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આજ રોજ તારીખ 28/6/2025 ના રોજ શ્રીમતી BM પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઘેટી ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહાઉત્સવ 2025 અંગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન શ્રી રવિકુમાર સાહેબ, શ્રી કાર્યપાલક એન્જિનિયર વાસ્મો અને લાયઝન અધિકારી શ્રી જયંતિભાઈ ચૌહાણ અને શાળાના ટ્રસ્ટીશ્રીઓના તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્ય અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ બહેનો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ ડોડિયા એ મહેમાનોનો ટૂંકો પરિચય આપી તેમજ શાબ્દિક સ્વાગત સન્માન કર્યું હતું. ધોરણ 9 થી 12માં શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું મહેમાન શ્રીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના બહેનો જલ્પાબેન મકવાણા, સરતાબેન છાવડા અને કૃષ્ણાબેન ગમારા દ્વારા પ્રસંગે અનુરૂપ વ્યક્ત રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના વક્તવ્ય બાદ ઉપસ્થિત લાયસન્સ અધિકારી શ્રી જયંતિભાઈ ચૌહાણ અને રવિકુમાર સાહેબશ્રી દ્વારા શિક્ષણના મહત્વને સમજાવવાનું પ્રાસંગિક વ્યક્ત કરવામાં આવ્યું હતું. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. આચાર્યશ્રી, શિક્ષકગણ અને વાલીશ્રીઓ, શાળામાં પ્રવેશ પામેલા નવોદિત વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, શ્રીમતી BM પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રવેશોત્સવ 2025 નિમિત્તે આજની શાળામાં જેમની વિશેષ ઉપસ્થિતિ છે તેવા અમારા સાથી અધિકારી શ્રી રવિકુમાર સર, અહીં ટ્રસ્ટીગણ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના જેઓના વાલીઓ પણ અહીં હાજર છે તેવા વાલીશ્રીઓ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આમ તો શાળા પ્રવેશોત્સવ તમે બધા પ્રાથમિક શાળામાં પૂર્ણ કરીને આવ્યા. એ દિવસને તમે યાદ કરો કે જ્યારે તમે ઘરનો ઉમરો ઓળંગી અને બહાર ભણવાની પાપા પગલી જઈ રહ્યા હતા. એ દિવસને તમે મનોમન યાદ કરો. કોઈકના ગામમાં સરસ મજાના ગાડા શણગારેલા હશે, ગાડામાં બેસીને તમે પ્રવેશ લીધો હશે, હશે ને? કોઈના ગામમાં વધુ સંખ્યા બાળકો હશે તો સરસ મજાના ટ્રેક્ટર હશે, કોઈના ગામમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે તમને પ્રવેશ અપાવ્યો હશે. આવું બધું સ્મરણો તમે આજથી 8-10 વર્ષ પહેલા જાઓ તો તમને યાદ થાય છે. આ 2002 થી આ અવિરત પ્રવેશોત્સવ શરૂ છે અને એના પરિણામે રૂપે ખાસ શરૂઆતમાં સરકારે પ્રાથમિક વિભાગમાં આ ઉત્સવ લાવ્યા
અને એનું પરિણામ એ એવું કે આજે પ્રાથમિક વિભાગમાં તમે ખ્યાલ હશે કે ડ્રોપ આઉટ એટલે કે 1 થી 8 ધોરણ ન ભણે એવા બાળકોની સંખ્યા આમ તો મોટા ભાગે નીલ થઈ ગઈ, 0% થઈ ગઈ એવું છે. પણ અમારી ચેનલ દ્વારા અવારનવાર માહિતી મંગાવવામાં આવતી હોય તો ધોરણ 8 થી ધોરણ 9 માં જે બાળકો હોય ને એ એડમિશન લેવામાં કંઈક કશાશ આવે છે. દરેક ગામમાં 5, 7, 8 બાળકો એવા હોય કે જે પ્રવેશ લેતા નથી. તો એના પાછળ આ સરકારે આ વર્ષે સરળ વિશેષ ભાર આપી અને દરેક માધ્યમિકમાં અલગ પ્રવેશોત્સવ કર્યો અને એમના માટે તમામ માધ્યમિકના આચાર્યની એક જિલ્લામાં બેઠક પણ થઈ હતી. તો કહેવાનું તાત્પર્ય એ કે તમે તો પ્રવેશ લઈ લીધો પણ તમારા સમોવડી કોઈક એવા હશે બાળકો કે જે ભણવા નહીં આવતા હોય, ગામમાં મજૂરી લાગી જાય છે, બેનો હીરા ઘસવામાં બેસી જાય છે, બાજુમાં કારખાનો હોય તો મારે નાની રાસ થઈ છે તો ઘણા બાળકો એવા હોય કે જે કન્યાઓને હીરા ઘસવામાં બેસે છે. તો આવા બાળકો કોઈ હોય તો તમારી પણ જવાબદારી કે એમને શાળા સુધી લાવો, એમનો પ્રવેશ અપાવો, એમને પણ તમારી સાથે એને સમજાવો કે ભાઈ તું 10 તો ભણ, 10 પરીક્ષા બે તારા ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. કઈ નહીં તો સામાન્ય માહિતી આપો કે લાયસન્સ તારા કાઢવું છે તો 10 પાસ ફરીદા જોશે, એમ કરી સમજાવી અને શાળામાં આવતો કરો. આ ખાસ માધ્યમિક વાળાએ તમારે જવાબદારી નિભાવવાની છે. સરસ મજાનો ખાસ તો તઈને બહેનો જલ્પાબેન આરોગ્ય વિશે સરસ મજાનો બોલ્યા, પછી શ્રદ્ધાબેન ટેકનોલોજી વિશે કેવું સરસ બોલ્યા, કાંઈ સ્પીચમાં કાંઈ આમ તમે જોયું કાંઈ અટક આવ્યું, સરસ મજાની સ્પીચ બોલ્યા અને ટેકનોલોજી વિશે બોલતા હતા. અને દિનેશભાઈ છે ટેકનોલોજીના માધ્યમથી આપણે બધાને કેવું સરસ મજાના કેર કરી લે અંદર એ મીડિયામાં આપી દે છે તરત કે ભાઈ પીએમ પટેલ માધ્યમિક હાઈસ્કૂલમાં ગયા હતા અને આવો સરસ મજાનો કાર્ય. તો બેનને અભિનંદન, નિકિતાબેન અને જલ્પાબેન ત્રણેય બહેનો સરસ મજાનું વક્તવ્ય આપ્યું. એક વખત એમને જોરદાર તાળીઓ પાડો. ખૂબ સરસ. મને કહો ને પોતામ એટલો બધા આત્મવિશ્વાસ હતો ને કઈ ભૂલ જ ન હોય. ખૂબ સરસ. ફરી વખત એને મોજ મસ્તી ખૂબ કરી, પણ જ્યારે આપણો જીવનની કારકિર્દી ઘડવાનો સમય હતો ને ત્યારે મુશ્કેલી હતી, એનો તું સામનો કરી શક્યો નહીં. તું હો બાપલા હો માં કહેવામાં રહ્યો, એમાં તું પાછળ રહી ગયો. અને જ્યારે મને ખબર હતી કે જો મારે કારકિર્દી વ્યવસ્થિત બનાવવી છે ને તો મારે આ મુશ્કેલી સહન કરવી પડશે, એના લીધે આજે હું અહીંયા છું અને તું ત્યારે શીખ્યો. તો આ નાની સ્ટોરીમાંથી તમે કેટલી શીખ્યો? ધોરણ 1 થી 8 માં ભણ્યા એ તમારું બાળપણ હતું, ડુંગરા ઉપર કેમ બે પથ્થર રમતા હતા, બરોબર હતા. પણ હવે 9 થી 12 માં એ હો બાપલા જેમાં મારથી મનસવન થતું, મારા મામાના ઘરે લગ્ન છે, મારે જવું પડશે, મારા દાદીનું પાણી વળશે, મારે અઠવાડિયું પાડવું જ પડશે. તો આ હથોડા કહેવાય. આ હથોડા જો તમે સહન નહીં કરો ને હો બાપલા કે 8-8 દિવસની રજા પાડશો, ઘરે મહેનત નહીં કરશો તો તમારો પણ જે ઓલા પથ્થર કેમ છે, આ તમને એક ઉદાહરણ છે, એમાં તમે નક્કી કરો. તો આવો સમય આવે, અહીંયા જેટલા બેઠા એ બધા જીવનમાં આવા હથોડા સહન કર્યા છે તે સાહેબ છે રવિકુમાર સર, તો એમને પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓ, ઘણા પ્રસંગમાં એમની ગેરહાજરી છે, પણ એને પહેલું લક્ષ્ય ક્યાં આપ્યું છે? એની કારકિર્દી બનવાનું આપ્યું છે ને આજે. એટલે હવે પછી બધા એ ઉછો આરામથી કરી છે, એને જાઓ રજા મૂકી દે. પણ જ્યારે મારે તમને કહેવાનું તાત્પર્ય એ છે કે તમે 9 થી 12 માં ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો અને તમે અહીંથી જ સારામાં સારા હોદ્દો પર આઈએસ આઈપીએસ કે સારામાં સારા રાજનેતા કે કોઈ બી તમને જે કાંઈ લક્ષ્ય હોય એ તમે પ્રાપ્ત કરો. એવી આજના દિવસે શુભકામના. અસ્તુ. ભારત માતા કી જય. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમમાં મને તમે સૌ લોકોએ આવકાર્યો એ બદલ આભાર. મંચસ્થ તમામ શિક્ષકગણ, મારા સાથી મિત્ર અને ટ્રસ્ટીશ્રીઓ તથા મારા વાલા મિત્રો, વિદ્યાર્થીઓ. મિત્રો એટલે કે હું પણ એક વિદ્યાર્થી હતો પહેલાં. અમે 2 ભાઈ હતા અને બંને ભાઈઓ સાથે જ ભણ્યા છીએ. એક છે એ મિકેનિકલ એન્જિનિયર છે અને હું સિવિલ એન્જિનિયર છું. એટલે આગળ જતાં તમારી જેમ પેલા પ્રાથમિક શિક્ષણ જ મેળવ્યું હતું મેં, અને ગામડાની સ્કૂલમાં ભણ્યો, ગામડાની હાઈસ્કૂલમાં ભણ્યો. પછી જ્યારે આગળ કોલેજ અને એ બધું જે કર્યું એમાં ઘણી બધી મહેનત કરી છે.
તમે લોકો તમારી જે અત્યારની પરિસ્થિતિ છે એમાં સંઘર્ષ છે એ પહેલાં આવશે. સંઘર્ષમય જીવન જીવશો તો આગળ તમને કંઈ તકલીફ નહીં પડે. અને અત્યારે જે બેઝિક તમારે નોલેજ જે બધું લેવાનું છે એ તમને સારામાં સારા શિક્ષકો મળે છે એની પાસેથી મેળવો. જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને દરેક જગ્યાએ કોમ્પિટિશન છે એટલે સ્પર્ધામાં જે પહેલો આવશે એને બધા યાદ રાખશે, છેલ્લાને કે વચડિયાને કોઈ યાદ નહીં રાખે. સ્પર્ધા દરેક જગ્યાએ હશે એટલે મહેનત એવી કરો કે સ્પર્ધા આપણી સામે ઝૂકી જાય અને આપણે એમાંથી આગળ નીકળી જઈએ. દર વખતે તમારે અલગ અલગ જીવનની અંદર ઘણા ચાન્સ મળશે. ચાન્સને તકોને ઝડપો અને જીવનની અંદર હજી તમારે ઘણું બધું કરવાનું બાકી છે. એટલે જ્યાં સુધી તમને તમારો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારે મહેનત છોડવાની નથી. આજની તારીખે કાર્યપાલક ઇજનેર તરીકે હું વાસ્તવમાં છું, પણ મારી જે અત્યારે શીખવાની જે ધગર છે એ ઓછી નથી. આજની તારીખે હું લર્નિંગ તો કર્યા જ કરું છું, એટલે લર્નિંગ માટે કોઈ સમય હોતો નથી. તમારે ફરજિયાત પોતાના જીવનની અંદર શીખતા રહેવું પડશે અને જો નવી સ્કિલ ડેવલપ કરશો તો જ તમને લોકો યાદ કરશે. એ યાદ રાખી અને હવે પછી તમામ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ છે એ મહેનત કર્યા કરજો. તમે ખૂબ સારા ડૉક્ટર, વકીલ, જે તમને જીવનમાં તમે એક ગોલ સેટ કરીને રાખ્યો હોય એ બનો અને અત્યારનું જે તમને કોઈ માર્ગદર્શન આપતું હોય એનું માર્ગદર્શન લ્યો. એ શુભકામના. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. આ તો આજે પાલીતાણા તાલુકાના ઘેટી ગામે PM હાઈસ્કૂલમાં આપણે ધ્રુવીબેન પીપલિયાની મુલાકાતે સતત 3 વર્ષથી સિદ્ધિ મેળવી રહ્યા છે. તો બેનને આપણે પૂછશું એનું કારણ. બેન, 3 વર્ષથી સતત તમારી મહેનતથી તમે સિદ્ધિ મેળવી રહ્યા છો, એનું કારણ શું છે? સૌથી પહેલા તો હું મારા શિક્ષકોનો આભાર માનીશ. તેમણે હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ શાળામાં મને કાંઈ પણ અડચણ પડે, કોઈ પ્રશ્ન હોય તો શિક્ષકો હંમેશા મને મારી અડચણ સમજીને તેને કરે છે. સરસ. અને તું એક ગરીબ પરિવારમાંથી આવીશું એવું મેં સાંભળ્યું છે અને સતત આવી મહેનત કરશો તો ખરેખર હકીકત તારા માતા પિતાનું સપનું તારે પૂરું કરવા માટે તો શું કરીશ? મારા માતા પિતા મારા પર ખૂબ અપેક્ષા રાખે છે, એટલે તેનું સપનું પૂરું કરવા માટે હું ખૂબ સંઘર્ષ કરું છું અને હજી પણ કરીશ. તેઓ એવું ઈચ્છે છે કે હું એક અમદા માણસ બનું અને કંઈક જીવનમાં કરવાનું હું તેમનું સપનું પૂરું કરીશ એવી મને શ્રદ્ધા છે. અને આપણે ઘેટી ગામની અંદર જે PM હાઈસ્કૂલ છે એની અંદર સતત બાળકો એટલી મહેનત કરે છે. ઘણા MBBS બન્યા છે, ઘણા શિક્ષકો બન્યા છે. તો શિક્ષકોની કામગીરી કેવી છે? શિક્ષકોની કામગીરી ખૂબ સરસ છે. તેઓ વિદ્યાર્થીને ઓળખે છે, તેમનામાં કઈ ગુણ છે, તેઓ શું બની શકે એ રીતે કહીને તેઓ બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને પોતાનો સમય ફાળવીને બધા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપે છે. આ શાળામાં શિક્ષણ ખૂબ સરસ મળે છે. અહીંયા ઘણા દિવસો ઉજવાય છે, તહેવારો ઉજવવામાં આવે છે. આનંદ કિલ્લાલ સાથે પણ અહીંયા શિક્ષણ ખૂબ સરસ મળે છે. PM હાઈસ્કૂલમાં બેન છે, બેનની મુલાકાત લઈ. બેન, બેન તારું નામ શું છે? મારું નામ ચાવડા શ્રદ્ધા હર્ષદભાઈ છે. શ્રદ્ધાબેન, તો આ નિશાળની અંદર તમને શું શું સુવિધા મળે છે અને આજે સારી સિદ્ધિ પ્રાપ્ત કરાવો છો એનું કારણ શું છે? આ નિશાળમાં હું 4 વર્ષથી અભ્યાસ કરી રહ્યું છું અને ધોરણ 12માં અભ્યાસ કરું છું. આ શાળાનું વાતાવરણ મને ખૂબ જ સારું લાગે છે. શિક્ષકો પોતાનો સમય કાઢી ફાળવીને પણ મદદ કરે છે. આપણને જ્યાં પણ અડચણ પડે ત્યાં મદદ કરી રહ્યા છે. આ શાળામાં વિવિધ દિવસો ઉજવાઈ રહ્યા છે. ભવિષ્યમાં આગળ શું બનવાનું છે વગેરેની કારકિર્દી પણ આપણને આપી રહ્યા છે અને હંમેશા માર્ગદર્શન આપતા રહે છે. પછી બીજું, તમારા માતા પિતા તમારી પાછળ એટલી મહેનત કરે છે તો એનું સપનું તમે કઈ રીતે પૂરું કરશો? મારા માતા પિતા મારું સપનું પૂરું કરવા માટે ખૂબ જ મહેનત કરે છે અને હું પણ સાથે સાથે સંઘર્ષ કરતી રહું છું. એનું સ્વપ્ન છે કે એક ઉમદા નાગરિક બને, સાથે સાથે એક અધિકારી પણ બને અને એનું સપનું પૂરું સાકાર કરવા માટે હું સક્ષમ છું. થેન્ક યુ સર. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હું સ્વાગત કરું છું. આજે હું સ્ત્રી શિક્ષણ વિશે 2 શબ્દ કહીશ. आज समय की यही पुकार शिक्षा नारी का अधिकार कि आज समय की यही पुकार शिक्षा नारी का अधिकार. શિક્ષણ એ કોઈ પણ વ્યક્તિના જીવનનો મૂળભૂત અધિકાર છે. ભલે તે સ્ત્રી હોય કે પુરુષ હોય, શિક્ષણ બંને માટે બરાબર મહત્વ રાખે છે. શિક્ષણની કોઈ સીમા નથી હોતી. શિક્ષણ આપણા આત્માને પ્રકાશિત કરે છે અને સાચું તેમજ ખોટું શું છે તે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. શિક્ષણ આપણી જીવનની મૂળભૂત આવશ્યકતા છે. સ્ત્રી શિક્ષણનું મહત્વ એ છે કે મહિલાઓ આપણા સમાજનો આધાર છે.
તે રાષ્ટ્ર અને સમાજના દરેક પાસાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક રાષ્ટ્ર શક્તિશાળી અને સશક્ત ત્યારે જ કહેવાય છે જ્યારે એ રાષ્ટ્રની મહિલાઓ શક્તિશાળી, સશક્ત અને સુરક્ષિત હોય છે. આપણો સમાજ જે મહિલાથી જન્મ લે છે એ જ મહિલાને શિક્ષાથી વંચિત રાખે છે. સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું એટલું જ આવશ્યક છે જેટલું જીવન જીવવા માટે ઓક્સિજન જરૂરી છે. આપણા ભારત દેશ પાસે ઘણી બધી મહિલા નેતાઓ છે, પરંતુ આજે પણ દેશના કોઈને કોઈ ખૂણામાં મહિલાઓ અને દીકરીઓ શિક્ષાથી વંચિત છે. તો આપણે સૌએ શિક્ષણ મેળવવાનું છે અને તેમના સુધી શિક્ષણ પહોંચાડવાનું છે. ભારતની સ્વતંત્રતા પછી પણ મહિલાઓને ઘર સંભાળવાના હેતુ માટે જ યોગ્ય ગણવામાં આવ્યા. તેમને ઉચ્ચ શિક્ષણથી દૂર રાખવામાં આવ્યા અને પુરુષોના શિક્ષણ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે બહુ ઓછા પ્રમાણમાં મહિલાઓ શિક્ષણ મેળવી શકી છે, પરંતુ આજનો સમાજ એક શિક્ષિત સમાજ બન્યો છે. દરેક માતા પિતા ફક્ત દીકરાને નહીં પરંતુ દીકરીને પણ શિક્ષણ આપવું એટલું જ યોગ્ય સમજે છે. પહેલા કોઈ પિતા આર્થિક રૂપથી કમજોર હોય તો તે પોતાની દીકરીને ભણાવી શકતા નહીં, પરંતુ હવે આપણા માનનીય નરેન્દ્ર સાહેબ મોદી, જે આપણા વડાપ્રધાન છે, તેમના પ્રયાસોથી આજે દરેક ઘરે દીકરી શિક્ષિત બની છે. તેમના માધ્યમોથી ભારતના દરેક ઘરે આર્થિક સહાય પહોંચી છે. બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રથી દરેક દીકરી સુધી શિક્ષણ પહોંચાડ્યું. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના વગેરે વિવિધ યોજનાઓ દ્વારા આર્થિક સહાય મેળવી આજે એક દીકરી એક સાયકલ ચલાવવાથી લઈને મોટા વિમાન પણ ચલાવે છે. હાથમાં પર્સ લઈને ઘરથી કરિયાણાની દુકાને જવાથી લઈને હાથમાં 20 કિલોની બંદૂક લઈને સરહદ પર આપણી રક્ષા કરે છે, માત્ર શિક્ષણને કારણે. એક મહિલા શિક્ષિત તો ભારત સુરક્ષિત. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કુમાર સાહેબ, સીઆરસી કોર્ડિનેટર શ્રી જયંતભાઈ ચૌહાણ, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ તથા આગળના ધોરણમાં પ્રવેશી રહેલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મને સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વક્તવ્ય આપવા મળી રહ્યું છે એ બદલ હું ખૂબ આભારી છું. સૌપ્રથમ, સ્વાસ્થ્ય એટલે માત્ર બીમારી ન હોવી નહીં, પરંતુ સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારી સ્થિતિમાં હોવું. અને પર્યાવરણ એટલે આપણી આસપાસનું બધું જ, વૃક્ષો, હવા, પાણી, સૂર્યપ્રકાશ, પ્રાણીઓ અને માનવ જીવન વગેરે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. શુદ્ધ હવા હશે તો શ્વાસ સારો લેવાશે, શુદ્ધ પાણી હશે તો રોગોથી બચી શકાશે, હરિયાળી અને સ્વચ્છતા હશે તો માનસિક શાંતિ મળશે. પરંતુ આજકાલ ઇન્ક્રીઝિંગ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, પ્લાસ્ટિક પોલ્યુશન, વ્હીકલ સ્મોક એન્ડ કટિંગ ઓફ ટ્રીઝના કારણે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે, જેના સીધા જ પરિણામો લોકોના સ્વાસ્થ્ય પર થાય છે. તેને કેન્સર, શ્વાસ લેવાની બીમારી અને પ્રતિબંધ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. સરકાર અને સંસ્થાઓ ઘણી યોજનાઓ લાવે છે, જેમ કે સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક પ્રતિબંધ, પરંતુ તે ત્યારે જ સફળ બને જ્યારે દરેક વ્યક્તિ તેને પોતાની જવાબદારી સમજે. પર્યાવરણની આંગળી પકડીને આગળ વધેલા માનવીએ જ સૌથી વધુ પર્યાવરણીય બદલાવો અને સમસ્યાઓ ઊભી કરી છે. પોતાના નિજી સ્વાર્થ ખાતર ઝેરી વાયુ અને પ્રદૂષિત પાણી વહેતા અસંખ્ય કારખાનાઓ, પાવર સ્ટેશનો અને અણુ વિદ્યુત કેન્દ્રો સ્થાપ્યા છે. જંગલોનો આડેધડ વિનાશ કરી ધરતીની હરિયાળી કુદરતી સંપત્તિ હણી નાખી છે. પોતાના શિકારના શોખ અને ખોરાકની સમસ્યાને સંતોષવા માટે મૂંગા પશુઓની નિર્મમ હત્યા કરતો રહ્યો છે. આટલું ઓછું હોય તેમ અણુશસ્ત્રના સતત ઉત્પાદન અને ઉપયોગ દ્વારા વાતાવરણની શુદ્ધતાને પણ અભડાવી છે, જેના કારણે વિવિધ વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ ઊભી થાય છે, જેમ કે આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ્સ, એસિડ વર્ષા, ઓઝોન સ્તરમાં ગાબડા અને લુપ્ત થતી જીવસૃષ્ટિ વગેરે. તેના પરિણામ સ્વરૂપ પર્યાવરણમાં અનેક બદલાવો થવા લાગ્યા છે, જેની માનવ સ્વાસ્થ્ય પર સૌથી વધુ પ્રમાણમાં અસર થવા લાગી છે. વિશ્વમાં માનવ સ્વાસ્થ્યની દુર્દશાનું પ્રમુખ કારણ છે કે આપણે વધતી વસ્તીની વિભિન્ન આવશ્યકતાઓની પૂર્તિના હેતુથી જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ. દરરોજ આપણે પ્રાણવાયુ અને પવિત્ર જળને દૂષિત કરી રહ્યા છીએ. આપણા દેશની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ ગરીબી અને લોકોની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો અભાવ, વસ્તી વિસ્ફોટ, વ્યક્તિગત આર્થિક લાલચ તથા જંગલોને સાફ કરવા વગેરે છે. આપણે ભૂલી જઈએ છીએ કે માનવ જીવનના હેતુનું મહત્વપૂર્ણ તત્વ પ્રોટીન છે, જે આપણને વૃક્ષોમાંથી જ પ્રાપ્ત થાય છે. અનેક બીમારીઓનું મૂળભૂત કારણ આપણા શરીરમાં રહેલ પ્રોટીનની માત્રામાં થઈ રહેલો ઘટાડો જ છે. રોગરહિત શરીર વધુ બળશાળી હોય છે, જેનાથી મનનું તેજ આપોઆપ જ પ્રગટ થવા લાગે છે. વિશ્વમાં વધુ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવાનું કારણ અસ્વચ્છતા અને અસંતુલન જ છે. અશુદ્ધ પીવાનું પાણી, દૂષિત માટી, પ્રદૂષિત વાયુ, કચરાનો અસ્વસ્થ નિકાલ, નિવાસ વ્યવસ્થા અને કીડા મચ્છર
કીડા મચ્છર વગેરેથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જેની વ્યક્તિગત અને સાર્વજનિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. બસ અંતે હું આટલું જ કહીશ કે આપણે સૌ નાગરિકોએ ઉજળા ભવિષ્ય માટે આરોગ્ય અને પર્યાવરણની જાળવણીની જવાબદારીની ફરજ નિભાવવી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કાર્યપાલક ઇજનેર શ્રી રવિભાઈ તેમજ એમની સાથે જયંતિભાઈ ચૌહાણ, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે સ્પીચ આપીશ. તો જ્યારે ટેકનોલોજીની વાત કરતા હોઈએ ત્યારે ટેકનોલોજી એટલે શું? ટેકનોલોજી એટલે માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે જે કંઈ પણ ચીજ વસ્તુનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ આપણે ટેકનોલોજીમાં કરીએ છીએ. આપણો હેતુ ઉત્પાદનની એવી પદ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ કરી શકાય. આજે આપણે જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં વસ્તુઓ જે કંઈ પણ આપણને દેખાય છે તેનું નિર્માણ ટેકનોલોજી દ્વારા જ થાય છે. પ્રવર્તમાન સમયમાં રોજે રોજ નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે રોજ નવા મોડેલોના ટીવી, ફ્રીજ, એસી, મોટરસાઇકલ, ગાડી, કમ્પ્યુટર, મોબાઈલ ફોન વગેરે ઠલવાઈ રહ્યા છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ આપણા ઘરમાં પણ આ બધી વસ્તુઓ ભરાઈ ગઈ છે. એટલા માટે જ આધુનિક યુગને કોમ્પ્યુટર યુગ કહેવામાં આવે છે. વેપાર, ઉદ્યોગ અને ધંધાની વાત કરીએ તો ઉત્પાદનની બધી બાબતોમાં ટેકનોલોજી મશીનોનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદન કરવાની હોય તે વસ્તુનું રંગ, કદ, આકાર, વજન વગેરે આપણે ટેકનોલોજીને આધારે નક્કી કરીએ છીએ. સામાન્ય બિઝનેસની વાત કરીએ તો ઈમેલ બિઝનેસ, વિન્ડો શોપિંગ વગેરેનો ઉપયોગ થઈ રહ્યો છે. વેપારનું સંચાલન ઇન્ટરનેટ, કોમ્પ્યુટર વગેરેના માધ્યમથી થતું હોવાથી તેને ઈ-કોમર્સ કહેવામાં આવે છે. બેંકોની વાત કરીએ તો બધી બેંકો કોમ્પ્યુટરાઇઝ્ડ બની ગઈ છે. એટીએમ કાર્ડનો જમાનો છે. શેર માર્કેટ પણ સંપૂર્ણપણે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમ પર આધારિત બની ગયું છે. પ્રોડક્ટની ઉત્પાદનથી માંડીને તેની શેર માર્કેટિંગ સુધીની તમામ બાબતોમાં આપણે ટેકનોલોજી આધારિત થઈ ગયા છે. એટલે જ કહી શકાય છે કે આપણી લગભગ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ટેકનોલોજી આધારિત થઈ ગઈ છે. આરોગ્ય વિષયક બાબતોમાં પણ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટી મોટી હોસ્પિટલો આધુનિક યંત્રો અને મશીનોથી ઘેરાયેલી પડી છે. આ મશીનોના ઉપયોગથી અઘરામાં અઘરા ઓપરેશનો પણ સરળતાથી કરી શકાય છે. લેઝર ટેકનોલોજી, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર વગેરે જેવી રોગ નિવારણ માટે ઉપયોગી માનવામાં આવે છે. પ્લાસ્ટિક સર્જરી દ્વારા ગમે તેવી બદસૂરત વ્યક્તિ પોતાની સુંદરતા પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયની જીવનશૈલીએ માનવીને અનેક પ્રકારના નવા રોગો ભેટમાં આપ્યા છે, જેને દૂર કરવા રોજે રોજ નવી દવાઓ, ઇન્જેક્શનની શોધો થઈ રહી છે. આપણે હવે તેના ઉપર જ નિર્ભર બની ગયા છીએ. એટલા માટે જ તો આપણે સહેજ પણ માથું દુખતું હોય કે શરીરમાં નબળાઈ આવે તો તરત જ ગોળી લઈ લઈએ છીએ. આધુનિક યંત્રો વગર તબીબો પણ અઘરા ઓપરેશનો કરવાનું વિચારી શકતા નથી. બજારમાં રોજે રોજ નવા મોડેલો આવી રહ્યા છે. ટ્રેનો, મેટ્રો ટ્રેનો દોડી રહી છે, એસટી બસ દોડી રહી છે. વિમાનો દ્વારા લાંબા અંતરો આપણે થોડાક જ કલાકોમાં કાપી રહ્યા છીએ. આમ પરિવહનની બાબતોમાં પણ આપણે ટેકનોલોજી આધારિત બની ગયા છીએ. આજે તો બળદગાડી કે ઘોડાગાડી લાંબો અંતરની મુસાફરી કરી શકશે તેવી કલ્પના પણ આપણે કરી શકતા નથી. ચૂંટણીના પ્રચાર માટે મીડિયા અને ટેલિવિઝનનો જેવા પ્રચાર માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના ઉપયોગથી આપણે ચૂંટણીની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. અનેકવિધ ટેકનોલોજી આજે રાજનીતિક ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આધુનિક માનવી ભૌતિક સુખ સગવડના સાધનો વગર કલ્પના પણ કરી શકતો નથી. એ જોતા જ કહી શકાય છે કે સામાજિક, આર્થિક, રાજનીતિક, ધાર્મિક વગેરે જેવા સમાજ જીવનના તમામ પાસાઓમાં ટેકનોલોજી આધારિત બન્યા છીએ. ભૌતિક સુખ સગવડના સાધનોએ માનવીને અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોનું ઘર બનાવી દીધું છે. ટેકનોલોજીની વિકાસની ધૂનમાં આપણે પ્રકૃતિનું નિકંદન કરી નાખ્યું છે. ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી વગેરે જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વર્તમાન સમયમાં ટેકનોલોજી વિકસી રહી છે અને માનવી તેને પ્રાપ્ત કરવા હરીફાઈ કરી રહ્યો છે, તે કારણે ચોરી, હિંસા, છેતરપિંડી વગેરે જેવી ગુનાખોરી તરફ વળી રહ્યો છે. એ જોતા જ કહી શકાય છે ટેકનોલોજીએ માનવીને પોતાનો ગુલામ બનાવી દીધો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મંચસ્થ મહાનુભાવો સાહેબ શ્રી રવિ સાહેબ, જયંતિભાઈ મકવાણા, સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય સાહેબ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હવે સ્કૂલની શરૂઆત થાય. જૂનમાં આપણે સ્કૂલની શરૂઆત કરીએ એટલે મોટા ભાગે પ્રથમ ઉત્સવ આપણે
ગુરુ પૂર્ણિમાનો ઉજવતા. પણ અમુક સમયથી આજે પ્રવેશોત્સવ પહેલા તો પ્રાથમિકમાં તો આપણે હાઈસ્કૂલમાં કદાચ નહોતો, પણ થોડા સમયથી જે આવ્યો છે એટલે ઉત્સવ પ્રિય પ્રજા છીએ આપણે. એટલે આ ઉત્સવની જે જ્યારથી જાણ થઈ ને ત્યારથી શાળામાં એક સરસ માહોલ ઊભો થયો અને એમાં દરેક વિદ્યાર્થી માંડીને શિક્ષકો સાહેબ દ્વારા છે સરસ મજાનો ઉત્સવની તૈયારી શરૂ થઈ. તૈયારીમાં તો કોઈને વધારે સારું બતાવવા નહીં, પણ જે છે એને સરસ રીતે ઉજવવા માટે આ છોકરાઓ છે એ થનગનાટ કરતા. હવે એમાં જે તે શિક્ષકોનો સહકાર મળ્યો અને આજ તમે જુઓ તો એક ભજનથી શરૂ કરી અને છેક સુધીના એક કૃતિઓમાં કંઈક આમ ક્વોલિટી દેખાય. વક્તવ્ય એવા તો વક્તવ્યોમાં એમ થાય કે ભાઈ કેટલું બધું બૌદ્ધિક વક્તવ્ય આપ્યું. આ છોકરા ભલે કદાચ એને ગમે ત્યાંથી પહેલા તૈયારી કરી પણ અહીંયા ઊભા રહીને એટલું સચોટ બોલવું એ તમારા માટે એક વિકાસનો પગથિયું કહેવાય. ત્યાંથી તમે ઘણું બધું શીખો છો. તો આવા સરસ પ્રસંગમાં સાહેબ શ્રી બંને અધિકારી સાહેબો ઉપસ્થિત રહ્યા અને ખૂબ રસપૂર્ણ આ કાર્યક્રમ કર્યો. ભાઈ શ્રી જયંતિભાઈ મકવાણાના ઉદ્બોધનમાં હું જોતો હતો કે એક કામ કેટલું સરસ મજાનું વક્તવ્ય, કોઈને સીધી ટકોર એક સરળ ભાષામાં કે ભાઈ વિદ્યાર્થી અભ્યાસ દરમિયાનની જે આ જિંદગી છે ને એ તપસ્યા સમાન છે. અત્યારે તપસ્યા કરવી પડશે અને પાછળની જિંદગી બહુ લાંબી છે. અત્યારે ટૂંકી જે તપસ્યાની જિંદગી મને લાગે છે 20 વર્ષ આજુબાજુની છે. એ તપ કરી લેશો તો પાછળની જિંદગી છે એ ખૂબ સુખી થવા માટે છે. પણ જો અત્યારે સહન નહીં કરો, દ્રષ્ટાંત સાથે સાહેબે વાત કરી, અને જો થાકી જશો તો પાછળની જિંદગી છે એ ઓલા પથ્થરની જેમ આપણે જેના તેના છે ખેબા ખાવાનો વારો આવે. આવી સરસ વાત કર્યા પછી સાહેબે ટૂંકી વાત કરી કે ભાઈ વિદ્યાર્થી છે ને એ આજીવન વિદ્યાર્થી રહેવો જોઈએ. પછી ભલે ગમે એટલા ઊંચા હોદ્દા ઉપર જાય. સાહેબે વાત કરી કે હું અત્યારે કંઈક શીખું છું તો કોઈ પણ નિવૃત્ત થયા એવા માણસો જોયા છે નિવૃત્ત થયા પછી કંઈક શીખવાની ધગશ હોય. આવા સરસ મજાના વક્તવ્યો દ્વારા આપણને ઘણી બધી પ્રેરણા મળે. આ તકે શાળાના ટ્રસ્ટીઓ, વાલીશ્રીઓ હાજર રહ્યા એ સૌનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી શાળામાં આવો, અમારો ઉત્સાહ વધારો એવી અપેક્ષા સહ અસ્તુ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમમાં મને તમે સૌ લોકોએ આવકાર્યો એ બદલ આભાર. મંચસ્થ તમામ શિક્ષકગણ, મારા સાથી મિત્ર અને ટ્રસ્ટીશ્રીઓ તથા મારા વાલા મિત્રો, વિદ્યાર્થીઓ. મિત્રો એટલે કે હું પણ એક વિદ્યાર્થી હતો પહેલાં. અમે 2 ભાઈ હતા અને બંને ભાઈઓ સાથે જ ભણ્યા છીએ. એક છે એ મિકેનિકલ એન્જિનિયર છે અને હું સિવિલ એન્જિનિયર છું. એટલે આગળ જતાં તમારી જેમ પહેલાં પ્રાથમિક શિક્ષણ જ મેળવ્યું હતું મેં અને ગામડાની સ્કૂલમાં ભણ્યો, ગામડાની હાઈસ્કૂલમાં ભણ્યો. પછી જ્યારે આગળ કોલેજ અને એ બધું જે કર્યું એમાં ઘણી બધી મહેનત કરી છે. તમે લોકો તમારી જે અત્યારની પરિસ્થિતિ છે એમાં સંઘર્ષ છે એ પહેલાં આવશે. સંઘર્ષમય જીવન જીવશો તો આગળ તમને કંઈ તકલીફ નહીં પડે. અને અત્યારે જે બેઝિક તમારે નોલેજ જે બધું લેવાનું છે એ તમને સારામાં સારા શિક્ષકો મળ્યા છે એની પાસેથી મેળવો. જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને દરેક જગ્યાએ કોમ્પિટિશન છે એટલે સ્પર્ધામાં જે પહેલો આવશે એને બધા યાદ રાખશે, છેલ્લાને કે વચેટિયાને કોઈ યાદ નહીં રાખે. સ્પર્ધા દરેક જગ્યાએ હશે એટલે મહેનત એવી કરો કે સ્પર્ધા આપણી સામે ઝૂકી જાય અને આપણે એમાંથી આગળ નીકળી જઈએ. દર વખતે તમારે અલગ અલગ જીવનની અંદર ઘણા ચાન્સ મળશે. ચાન્સને તકોને ઝડપો અને જીવનની અંદર હજી તમારે ઘણું બધું કરવાનું બાકી છે. એટલે જ્યાં સુધી તમને તમારો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારે મહેનત છોડવાની નથી. આજની તારીખે કાર્યકલાપ ઇજનેર તરીકે હું વાસ્તવમાં છું, પણ મારી જે અત્યારે શીખવાની જે ધગશ છે એ ઓછી નથી. આજની તારીખે હું લર્નિંગ તો કર્યા જ કરું છું, એટલે લર્નિંગ માટે કોઈ સમય હોતો નથી. તમારે ફરજિયાત પોતાના જીવનની અંદર શીખતા રહેવું પડશે અને જો નવી સ્કિલ ડેવલપ કરશો તો જ તમને લોકો યાદ કરશે. એ યાદ રાખી અને હવે પછી તમામ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ છે એ મહેનત કર્યા કરજો. તમે ખૂબ સારા ડૉક્ટર, વકીલ, જે તમને જીવનમાં તમે એક ગોલ સેટ કરીને રાખ્યો હોય એ બનો અને અત્યારનું જે તમને કોઈ માર્ગદર્શન આપતું હોય એનું માર્ગદર્શન લ્યો. એ શુભકામના. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ.